जी मित्रों અત્યારે અમે જેસલમેર જે મ્યુઝિયમ આર્મીનું ત્યાં આગળ આવી ગયા તો જોઈ લો તો તમને અંદર જઈને મ્યુઝિયમ બતાવું કે અંદર શું શું હોય તો વિડીયોને કન્ટિન્યુ બની રહેજો બહુ મજા આવશે. ટિકિટ લઈ લીધી તો અહીં આગળ ટિકિટ દર 75થી મોડીને તે 100 રૂપિયા સુધી એમાં તમારા ઘણી બધી અલગ અલગ સિસ્ટમમાં તમારે ટોપમાં ચડવું તો બી ચડે પણ એ રીતે ટિકિટ અહીં આગળ રાખવામાં આવેલી. તો જોઈ લો મિત્રો આ છે અહીં આગળ અત્યારે ફોટોગ્રાફી પણ ચાલુ થઈ ગઈ. તો અત્યારે અમે સેલ્ફી પોઈન્ટ પર આગળ જઈએ તો જોઈ લો અહીં આગળ તો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો હું જે ભારત અને પાકિસ્તાનનું 1971માં જે યુદ્ધ થયું હતું અને જે વાહનો જે જપ્ત કર્યા હતા આપણા ભારતના સૈનિકોએ એ તમને બતાવવાનો. તો આ પાકિસ્તાની સેનાના રિકવરી વાહન. તો ચલો આની થોડીક તમને માહિતી આપી દઉં. જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ હતું ત્યારે જે રણ પ્રદેશ હોય ને એમાં જે અમુક પાકિસ્તાની વાહનો જે ફસાઈ જતા હતા અથવા તો તૂટી જતા હતા એ વાહનોને આ ક્રેન તે રિકવરી કરતા હતા. તો આ છે ક્રેન અને 4 ડિસેમ્બર 1971ના રોજ જે લોંગેવાલા પોસ્ટ પર જે ટેન્કે હુમલો કર્યો હતો એનો પણ આ ભાગ હતી આ ક્રેન. તો જોઈ લો ત્યારે પછી આપણા જે સૈનિકો હતા એ લોકોએ આ ક્રેનને જપ્ત કરી હતી અને ફરી અહીં મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. ટેન્ક હોય એ બાજુ આપણે જઈએ અને તમને બતાવું. તો જોઈ લો આ છે મિત્રો ટેન્ક તમે જોઈ શકો છો. અમારા સતીશભાઈ તમે પણ આવો જેસલમેર ફરવા માટે બહુ મજા આવશે. આવો તો જરૂર એકવાર મુલાકાત કરજો. તો જોઈ લો મિત્રો આ બધી ટેન્કની હિસ્ટોરી અહીં લખવામાં આવેલી. 1971માં જ્યારે યુદ્ધ થયું ત્યારે આ ટેન્કનો પણ ઘણો બધો ભારતીય સેનાને સપોર્ટ મળ્યો હતો. તો જોઈ લો આ છે ટેન્ક. મિત્રો હમણાં પાકિસ્તાનની ગાડી પણ અહીં મળી ગઈ હતી. તો જોઈ લો આ બધી ઘણી બધી અહીં ટોપની ટેન્કો પણ અહીંયા આગળ પાકિસ્તાનની જે યુદ્ધમાં જે જપ્ત થયેલી એ બધી અહીં અવેલેબલ કરવામાં આવેલી. તો જોઈ લો મિત્રો બહુ મસ્ત જોવાનું હો. તો એકવાર જરૂર આવજો જેસલમેર આવે એટલે. જોઈ લો મિત્રો આ છે હન્ટર MK56. તો જોઈ લો મિત્રો આની પણ હિસ્ટોરી અહીં આગળ લખેલી. તો વિડીયોને એ કરીને તમે જોઈ લેજો અને જોઈ લો આ પ્રકારનું અહીં આગળ. અને અમારા કિરણસિંહે બધું ઉઠાવવાની કોશિશ કરે પણ ઊંચું થતું નહીં. તો જોઈ લો ઘણા બધા. તો મિત્રો આવા ટિકિટના પૈસા પણ વસૂલ હતો. તો જરૂર એકવાર આવજો તમે બહુ મજા આવશે. મિત્રો આ બાજુ પણ ટેન્ક હોય અહીં ગાડી. તો આવી ગયા અંદર. બનાવી હા 1957 જૂનું આવું જે લખેલું છે બધા જૂનો પહેલાનો. તો ચલો મિત્રો અહીંયા આગળ બીજી એક ટેન્ક જોવા મળી ગઈ. તો એનું આપણે ચોક્કસ રિવ્યુ કરી દઈએ જોઈ લઈએ. જોઈ લો તો અહીં ગાડી P15 ઠંડા જે મેં જપ્ત કરવામાં આવેલું. જોઈ લો તો આની હિસ્ટ્રી તમે વિડીયોને એ કરીને જોઈ લેજો રે બંધ કરીને. તો અમારા અનિલ કાકો અત્યારે વાંચે બધું. તો ચલો આનું પણ આપણે ફ્રન્ટ અને બેકનું વ્યૂ તમને આપી દઉં. તો જોઈ લો આ પ્રકારનું હવે ગાડી. જોઈ લો અહીં ગાડી અંદર આ પ્રકારનું મિત્રો. આ છે મિત્રો કાર. તો ટોપની તરફ જે તમને લાગતી છે. તો મિત્રો આ છે હમ્મર બખરબંધ કાર એવું આનું નામ હતું. તો જોઈ લો આની હિસ્ટોરી અહીં લખેલી છે. તો આનું પણ અમે રિવ્યુ કરશું. તો જોઈ લો આ છે મિત્રો પહેલાની કાર હતો. જોઈ લો આ પ્રકારની આર્મી માટે જે યુદ્ધ કરવા માટે બનાવેલી હતી. તો જોઈ લો આ પણ અહીં ગાડી મૂકવામાં આવેલી. તો એ પણ તમે જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો
તો પૈસા વસૂલો મિત્રો એકવાર જરૂર આવજો અને ટિકિટ લઈને જરૂર ફરજો, કારણ કે બહુ મજા આવે એવું. તો ચલો, અને ટિકિટના પૈસા બી આપણે આર્મી માટે જ જવાના, બીજા કઈ વપરાવાના નથી. તો આવજો એકવાર, જેસલમેર આવે તો રોડ પર છે, તો જોઈ લો. અત્યારે આપણે આવી ગયા T-55 મીડિયમ ટેન્ક જોવા મળે. તો આ ટેન્ક 1966માં સેવામાં આવી હતી અને ભારત પાકિસ્તાન યુદ્ધનો ભાગ હતી. આ ટેન્ક 7.62 મીમી અને કોશિકલ મશીન ગનથી ઉપરાંત 100 મીમી રાઇફલ ગનથી પણ સજ્જ છે, જે સૌથી અસરકારક ટેન્કોમાંની એક ટેન્ક છે, જે હજુ પણ ઘણા દેશોમાં ઉપયોગ કરવામાં આવે આ ટેન્કનો. તો મિત્રો, આ ટેન્કનો ઉપયોગ 7 ડિસેમ્બર 1971માં જે લોંગેવાલા પોસ્ટ ઉપર જે યુદ્ધ થયું હતું, તો ગાડી મિત્રો લોંગેવાલા પોસ્ટ ઉપર આ ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ છે ભારતીય સેનાની ટેન્ક. તો આનો પણ યુદ્ધમાં ઘણો બધો ભાગ હતો, તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો એક લાઇક તો બની જાય આ ટેન્ક માટે, તો જોઈ લો. અત્યારે આપણે આવી ગયા બીજી એક જગ્યાએ. તો આ છે મિત્રો ટોપાજ ટ્રાન્સપોર્ટર અરબીની પાસે આવી. તો આની પણ હિસ્ટ્રી અહીં ગાડી લખેલી છે, તો જોઈ લો. આપણે જઈએ આગળ, જોઈ લો. આ છે મિત્રો આનું સાઈડનું વ્યૂ, તો જોઈ લો. આ છે અમારા કિરણભાઈ મેકેનિક, તો જોઈ લો. આ છે પાછળનું, તો જો લો મિત્રો. આ છે એની ચેન, જે આ ગમે એવું કીચડો તો બી નીકળી જતો છે. આ બાજુ પણ જઈએ અને તમને બતાવું, તો જોઈ લો. અત્યારે આનું પણ આપણે જોઈએ અને તમને પણ કહું, તો જોઈ લો મિત્રો. આ T-5 મીડિયમ ટેન્ક, તો આની પણ હિસ્ટ્રી છે, તો એ પણ તમે જોઈ લો. અને સરસ મજાનો આપણા ભારત માતાનો ઝંડો પણ અહીં ગાડી લગાવેલો, તો એનું પણ વ્યૂ જોરદાર, તો જોઈ લો. તો ચલો મિત્રો, આ બાજુ આપણે જઈએ અને આનું વ્યૂ, જે આપણે આની હિસ્ટોરી એ પણ આપણે જોઈએ. તો જોઈ લો મિત્રો. આ છે M5 શેરમેન ટેન્ક, તો આ પણ જોઈ લો. આ પણ મિત્રો પાકિસ્તાનનું છે, જે આપણા આર્મી જવાનોએ જપ્ત કરી લીધું હતું યુદ્ધના સમયમાં, તો જોઈ લો. જોઈ લો મિત્રો. આ છે લોંગેવાલા હોલ, તો આપણે અંદર જઈને બતાવું તમને, તો જોઈ લો. આ જે પેલા યુદ્ધ થયું હતું એનું બધું અત્યારે છે, કશું નહીં. તો જોઈ લો મિત્રો. તો મિત્રો જોઈ લો. તો મિત્રો આજે જે જગ્યા ઉપર અત્યાર લગીના જે ગાડી બધું લગાવેલું એ પણ તમે જોઈ શકો છો, તો જોઈ લો. તો જોઈ લો મિત્રો, અહીં ગાડી ઘણી બધી બંદૂકો પણ મૂકવામાં આવેલી, એ પણ તમે અહીં ગાડી જોઈ શકો છો.
આર્મી હોલમાં, તો જોઈ લો. મિત્રો અત્યારે આ છે મિત્રો પાણીની બોટલ અને મોબાઈલ અને બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ લો. મિત્રો અત્યારે આપણે આવી ગયા અંદર. તો આ છે મિત્રો અંદર પડદો લગાવેલો. એ પડદાની અંદર આપણને જે અત્યારે લગીને જે યુદ્ધ થયું, આપણી આર્મી આપણા માટે જે યુદ્ધ લડી અને આપણી આર્મી ખરાબ સમયમાં આપણને જે કામ લાગી હતી, એટલે કે દેશ માટે પણ જે કામ કર્યા હતા એ બધું આની અંદર બતાવશે. તો આનો વિડીયો મારાથી ના બનાવે કારણ કે કોપીરાઇટ પડે. તો ચલો મિત્રો અત્યારે આપણે જોવાનું એક ટનલ જેવું બનેલું એની અંદર. તો આપણે આની અંદર જઈને જોઈશું કે આપણા જે દેશના જે સૈનિકો હોય એ આપણા માટે કેવી ગરમીમાં અને કઈ રીતે આપણા માટે સુરક્ષા કરે તો જોઈ લો. અત્યારે અહીં ગાડી સમજવા માટે બનાવેલું તો જોઈ લો. આટલી બધી ગરમી પડે તો પણ એ લોકો આની અંદર રહીને આપણા માટે દેશ માટે અને લડે. તો અહીં ગાડી આ સમજવા જેવું તો જોઈ લો. અહીં અંદર તો અમે આવ્યા પણ ગરમી પણ બહુ લાગતી હતી. તો આ પ્રકારનું અત્યારે વ્યૂ. તો આ રીતે ઘણી બધી ચેકપોસ્ટ હોય એની પર આ બધું બનાવેલું હોય. તો અત્યારે એ પણ અહીં સમજવા જેવું. તો આપણે અત્યારે બહાર નીકળી ગયા. તો ચલો તમને એક બીજી પણ વસ્તુ બતાવે તો જોઈ લો. ઉપરથી પણ આવું પણ લગાવેલું તો કોઈને ખબર જ ના. મ્યુઝિયમ અમે એક્સપ્લોર કરી નાખ્યું અને બધું અંદર જોઈ લીધું. તો હવે આપણે જઈએ આ બાજુ. જો કંઈક જોવાલાયક હોય તો તમને બતાવું. અને મિત્રો આ છે સેલ્ફી પોઈન્ટ જોઈ લો. અહીં તમે સેલ્ફી વગેરે પણ લઈ શકો છો. તો જોઈ લો મિત્રો આ જે જવાનો શહીદ થયા હતા એમની હિસ્ટોરી ને એ બધું અહીં લગેલું. તો તમે એનો પણ નજારો જોઈ શકો છો. અત્યારે અમે આખું મ્યુઝિયમ એક્સપ્લોર કરી લીધું, એટલે કે જોઈ લીધું આપણે. તો તમે જે રીતે ટિકિટ લેશો એ રીતને તમને અહીં ગાડી ફરવા દેશે અને અંદર જવા દેશે. તો ટિકિટના દર આપણે વાત કરવા જઈએ તો 75થી મળીને 100, 200, 250 અને છેલ્લા લાસ્ટ 400 સુધી તમને અહીંયા ટિકિટ આપવામાં આવશે. તો એકવાર જરૂર આવજો યાર. આ બાજુ આવો તો બહુ જોવાલાયક અને મજા પણ આવશે તમને અને સમજવા પણ મળશે. તો ફરી મળીને નવા વિડીયો અંદર. જય માતાજી. અને વિડીયો ગમે તો ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને સપોર્ટ જરૂર કરજો.